જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આઈડેન્ટિફિકેશન ઓફ ધ ફંક્શન નામના આપણા ગ્રામર ટોપિકની ચર્ચા આપણે અગાઉના 8 વિડીયોની અંદર કરી. આજે એક નવા જ ફંક્શન સાથે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેને આપણે એ ડિસ્ક્રાઇબિંગ પર્પઝ આવા ફંક્શન તરીકે ઓળખીએ છીએ. ડિસ્ક્રાઇબિંગ પર્પઝ, જેનો ગુજરાતી અર્થ થાય છે હેતુ સૂચવવા માટે. કોઈ પણ વસ્તુ પાછળ રહેલું હેતુ, એ હેતુને જાણવા માટે અથવા તો હેતુને સૂચવવા માટે થઈ અને આ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ પણ વિશ્વમાં બનતી ઘટના છે અથવા તો તમારા દ્વારા રોજિંદી કોઈ પણ ક્રિયા છે, તો એ કરવા પાછળનો તમારો ચોક્કસ હેતુ હોય સાહેબ. હેતુ વગર કોઈ દુનિયામાં કોઈ ક્રિયા શક્ય બનતી નથી. તો કોઈ પણ વસ્તુ પાછળનું, કોઈ પણ ઘટના પાછળનું બનવાનું જે હેતુ છે, એનું જે કારણ છે, એ જાણવા માટે થઈ અને ડિસ્ક્રાઇબિંગ પર્પઝ હેતુ. દાખલા તરીકે નોકરી કરવાનો મારો હેતુ તો કે હું પૈસા કમાઈ શકું. તમારા પપ્પા ક્યાંક જોબ કરતા હોય તો એનો ચોક્કસ હેતુ હોય કે આપણે મકાન બનાવીએ છીએ. કેમ? તો કે આપણે ટાઢ, તાપ, વરસાદ, એનાથી રક્ષણ મળી શકે. ચોક્કસ પ્રકારનું આપણે ખાઈએ છીએ કારણ કે આપણે જીવંત રહેવા માગીએ છીએ. તો કે કોઈ પણ વસ્તુ પાછળ રહેલું હેતુ, એનું જે હેતુ જાણવો છે, તો એના માટે થઈ અને ડિસ્ક્રાઇબિંગ પર્પઝ આવા ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર? તો એની વ્યાખ્યા લઈએ કે જ્યારે આપેલા વાક્યમાં હેતુ દર્શાવતા શબ્દો જેવા કે that, so that, in order to, lest વગેરે આપેલા હોય ત્યારે ઉપરનું ફંક્શન વપરાય છે. જ્યારે આપેલા વાક્યની અંદર હેતુ દર્શાવતા શબ્દો જેવા કે ધેટ છે, સો ધેટ છે, ઇન ઓર્ડર ટુ છે, લેટ્સ છે, વગેરે જેવા શબ્દો આપેલા હોય અથવા તો એમાંથી ગમે તે એકાદો શબ્દ આપેલો હોય, આ બધા શબ્દો છે એ વાક્યની અંદર રહેલો જે હેતુ છે, જે પર્પઝ છે, એ હેતુને દર્શાવવા માટે થઈ અને વપરાય છે. તો આવા શબ્દો વાક્યની અંદર ક્યાંક વપરાઈ ગયેલા હોય તો એના અનુસંધાને આપણે એવું નક્કી કરી શકીએ કે આપેલા વાક્યની અંદર આ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે એના ઉદાહરણ લઈએ. જો પહેલા જ વાક્યની અંદર કયો વપરાયેલો છે? ધેટ શબ્દ વપરાયેલો છે. આનું ગુજરાતી કરીએ એટલે તરત આપણને આઈડિયા આવે કે વી ઇટ, આપણે ખાઈએ છીએ. ધેટ એટલે જેથી, વી મે લીવ, આપણે જીવંત રહી શકીએ. આપણે સજીવ તરીકે સજીવ સૃષ્ટિના એક અભિન્ન અંગ તરીકે આપણે ખોરાક લઈએ છીએ, આપણે જમીએ છીએ, જેથી કરી અને આપણે એ જીવંત રહી શકીએ. તો આપણો ખોરાક લેવાનો હેતુ શું? તો કે આપણે જીવંત રહીએ એટલા માટે ધેટ શબ્દ દ્વારા દર્શાવાયેલો છે. દાખલા તરીકે આવું છે, આઈ વિલ give you a pen.
so that you can write nicely. I will give you a pen. હું તમને એક પેન આપીશ. so that જેથી કરીને you can write nicely, તમે સુંદર રીતે લખી શકો. તો મારો તમને પેન આપવાનો હેતુ, તો એ મારો હેતુ શું હતો? તો કે તમે સુંદર રીતે લખી શકો. તો એ સુંદર રીતે લખી શકો એ મારો પેન આપવાનો હેતુ છે. ત્યાર પછીનું એકાદું વાક્ય લઈએ. Put on your warm clothes lest you should catch a chill. શું કે છે? પુટ ઓન એટલે ધારણ કરો અથવા પહેરો. યોર વાર્મ ક્લોથીઝ, તમારા ગરમ કપડાં. તમારા જે ગરમ કપડાં છે પહેરો. લેટ્સ, જેથી કરીને યુ શુડ કેચ અ ચીલ, તેથી તમે ઠંડીથી રક્ષણ મેળવી શકો. તો કે ઠંડીથી રક્ષણ મેળવવું એ આપણો હેતુ છે. તો એ હેતુને સાર્થક કરવા માટે થઈ અને આપણે શું કરવું જોઈએ? તો કે ગરમ કપડાં પહેરવા જોઈએ. ગરમ કપડાં આપણે પહેરીએ જેથી કરી અને શરીરને ઠંડીથી રક્ષણ મળે. તો એ ઠંડીથી રક્ષણ મેળવવા માટે થઈ અને ગરમ કપડાં પહેરવા એ આપણો એક હેતુ છે. તો કે એ હેતુ માટે થઈ અને આ શબ્દનો પ્રયોગ થયો છે. અહીંયા જુઓ, આ લેટ શબ્દના પ્રયોગ દ્વારા તમે એવું કહી શકો કે આપેલા વાક્યની અંદર એ હેતુદર્શક શબ્દ આપેલો છે, લેટ શબ્દ આપેલો છે. ત્યાર પછીનું એક ઉદાહરણ લઈએ. I am planning to move house in order to be closer to my place of વર્ક. ચાલો, શું કહે છે જુઓ મિત્રો કે આઈ એમ પ્લાનિંગ ટુ મૂવ હાઉસ. આઈ એટલે હું, એમ પ્લાનિંગ એટલે આયોજન કરી રહ્યો છું, ટુ મૂવ એટલે ખસેડવાનો અથવા બદલાવાનો, હાઉસ એટલે ઘરને, ઇન ઓર્ડર ટુ જેથી કરીને, બી ક્લોઝર એટલે નજીકમાં રહી શકું, ટુ માય પ્લેસ ઓફ વર્ક મારી નોકરીના કામકાજના સ્થળની નજીકમાં. તો કે હું ઘર બદલાવવાનું વિચારી રહ્યો છું. કારણ હેતુ તો કે જેથી કરીને હું જે જગ્યાએ નોકરી કરી રહ્યો છું એ નોકરી કરવાના જે સ્થળ છે એની નજીકમાં રહી શકું. તો મિત્રો તમે આ બધા શબ્દો જોઈ શકો છો. આ એકો એક શબ્દ એવા આપેલા છે, તમે જુઓ કે એ દરેકે દરેક શબ્દની અંદર એ કોઈ પણ ઘટના બની છે એના પાછળનો ચોક્કસ હેતુ દર્શાવવામાં આવેલો. મતલબ કે એની અંદર કોઈ પણ હેતુદર્શક શબ્દ આપેલા છે. તો એ હેતુને દર્શાવવા માટે અથવા તો હેતુદર્શક શબ્દના કારણે થઈ અને વાક્યની અંદર આ ફંક્શનનો ઉપયોગ થયેલો જોવા મળે છે. આગળ જઈએ. ત્યાર પછીનું ફંક્શન છે ચાલો મિત્રો, આ ફંક્શન અત્યાર સુધીમાં તમે જેટલા પણ ફંક્શનો ભણ્યા છો એ ફંક્શનમાં સૌથી અલગ અને સૌથી જુદું પડતું ફંક્શન છે. બહુ ધ્યાન રાખજો મિત્રો, હવે પછી 2-4 ફંક્શન જ બાકી રહ્યા છે, પણ આ ફંક્શન રહ્યું એ સૌથી જુદું છે. આના એક પણ ઓળખદર્શક શબ્દો નથી, આની કોઈ વ્યાખ્યા નથી, પણ તેમ છતાંય તમારે એ સમજવાનું છે. એનું નામ જ જુઓ શું આપેલું છે,
ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, કોઈ પણ પ્રક્રિયાનું વર્ણન કરવા માટે. તો પ્રક્રિયા એટલે કોઈ પણ થતી ઘટના. હવે મિત્રો બરાબર યાદ રાખજો, આનો કોઈ જ વ્યાખ્યા નથી. મેં કીધું ને કે આ ફંક્શન એવું છે કે આની કોઈ જ વ્યાખ્યા નથી, કોઈ જ આના ઓળખદર્શક શબ્દો નથી. હા, માત્ર ને માત્ર એના ઉદાહરણ ઉપરથી જ તમારે સમજવું પડશે કે આ ફંક્શન એ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ દર્શાવે છે. હું તમને એક બે ઉદાહરણ આપું, એના ઉપરથી તમને આઈડિયા આવે. દાખલા તરીકે અમારા સાહેબ વર્ગમાં પ્રવેશ્યા, હાજરી પૂરી અને લેસન ચેક કર્યું. તો જુઓ, સાહેબની એક પ્રક્રિયા બતાવી કે સાહેબ વર્ગમાં પ્રવેશ્યા, હાજરી પૂરી અને લેસન ચેક કર્યું, એક પ્રક્રિયા બતાવી. બીજું તમને એમ કે એક તપેલી લો, તેમાં પાણી લો, પાણીની અંદર ચાય પત્તી અને ખાંડ નાખો, ત્યારબાદ એને દૂધ ઉમેરો, એની અંદર જિંજર એટલે કે આદુ નાખી અને એને ફ્લેમ એટલે કે આગની જ્વાળાઓ ઉપર ઉકળતું મૂકો. તો તમે તરત કહો સાહેબ આ તો દૂધ, ચા, ખાંડ, આદુ, મસાલો આ બધી ચીજ થઈ, મતલબ કે તમે ચા બનાવવાની ક્રિયાનું પ્રક્રિયાનું વર્ણન કરો છો. જોજો મિત્રો, હું પ્રક્રિયાનું વર્ણન કહું છું. પછી તમને એમ કે ભાઈ મોરથરિયા આકાશભાઈ છે, એમનું મકાન કઈ બાજુ, તમને એમ કે તો તમે શું કહેશો કે ભાઈ અહીંથી આમ સીધા જશો, ત્યાંથી આમ ડાબી સાઈડ ઉપર જશો એટલે આગળ રામજી મંદિર આવશે, એ રામજી મંદિરથી આમ સીધા જશો એટલે ચોથા નંબરનું મકાન. તો એ શું થઈ, તમે અહીંથી મોરથરિયા આકાશભાઈના ઘરે જવા સુધીની પ્રક્રિયાનું વર્ણન કર્યું કે અહીંથી આમ જશો ને આમ વાંક વળશો ને ત્યાં રામજી મંદિર આવશે ને ત્યાંથી આમ સામે જશો એટલે ચોથા નંબરનું મકાન. પ્રક્રિયાનું વર્ણન કર્યું. અથવા તો તમને એમ કે લીંબુ શરબત કઈ રીતે બને છે એની પ્રક્રિયાનું વર્ણન જણાવો, તો તરત તમે કહો એક લીંબુ લાવો, ત્યારબાદ એના કટિંગ કરો, પછી એમાંથી પહેલાં બીજ જુદા પાડી અને એક તપેલી હોય એની અંદર ખાંડને પાણીમાં નાખી અને હલાવો, ત્યાર પછી એની અંદર લીંબુ ઉમેરો, ત્યારબાદ એની અંદર મીઠું નાખો. તો આ બધી વસ્તુ તમે શું બતાવી, પ્રોસેસ બતાવી, પ્રક્રિયા બતાવી. અથવા તો કોઈ પણ વસ્તુ બનવા પાછળની જે પ્રક્રિયા છે, તો એ પ્રક્રિયાનું વર્ણન કરવા માટે થઈ અને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ આ ફંક્શનનો ઉપયોગ થાય. મેં એટલા માટે એમ કીધું કે મિત્રો સૌથી અલગ છે, કારણ કે આ ફંક્શનની અંદર કોઈ જ ઓળખદર્શક શબ્દો નથી. હવે હું તમને એમ કીધું હમણાં કે મોરથરિયા આકાશભાઈનું મકાન બતાવો, તો એમાં કયા ઓળખદર્શક શબ્દો હોય? હા, મકાનનું નામ ઉપર લખેલું, પણ એ કે ઓળખદર્શક શબ્દ ન કહેવાય. સમજણ પડે? ચા બનાવવાની પ્રક્રિયા રહી, એમાં કયા ઓળખદર્શક શબ્દની વાત આવે? તો કે એ શબ્દ ઉપરથી આ વાક્ય નક્કી નથી થતું. માત્ર ને માત્ર એની અંદર ગુજરાતીકરણ જ યાદ રાખવું પડશે, જેથી કરીને તમને એનું પ્રક્રિયા સમજાય જાય. તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ આવા ફંક્શનનો ઉપયોગ જ્યારે થાય ત્યારે એમાં કોઈ વાક્યો નથી, કોઈ એના ઓળખદર્શક શબ્દો નથી, માત્ર એનું ગુજરાતી આવડે એટલે તમને એ વસ્તુ આવડે. હું થોડાક તમને વાક્યો જ લખાવી દઉં જેના આધારે તમે નક્કી કરી શકો. બરાબર? દાખલા તરીકે સીધા જ એક્ઝામ્પલ. pour the milk in a glass and add some sugar and ચાલો આટલું જ લઈએ સુગર સુધીનું. બરાબર? તો આમાં તરત તમને ખબર પડે. pour the milk in a glass, ગ્લાસની અંદર દૂધ રેડો, એન્ડ એડ સમ સુગર, અને એની અંદર થોડીક ખાંડ નાખો. તો આ શું થઈ જાય? દૂધ પીવાની અથવા દૂધ બનાવવાની પ્રક્રિયાનું વર્ણન થયું. બીજી એક બે પ્રક્રિયા હું તમને લખાવું.
mash the potatoes and add salt and pepper to it. જો શું કહે છે, માંસ એટલે શું કહેવાય, આપણે લોચો કરવો, અથવા તો આપણી ભાષામાં કહું તો ગૂંદવું, અથવા તો આપણી ભાષામાં કહું તો બટેટાનો છૂંદો કરવો. તો શું કહે છે, જો માસ ધ પોટેટોઝ, બટેટાનો છૂંદો કરો, એન્ડ એડ અને એમાં ઉમેરો, સોલ્ટ એટલે મીઠું, એન્ડ પેપર, પેપર એટલે મરી, કાળા મરી આવે ને, કાળા મરી એને પેપર કહેવાય, એન્ડ પેપર ટુ ઇટ એના. તો આ પણ શું થઈ, ભજીયા બનાવવાની પ્રક્રિયાનું વર્ણન થયું. ભજીયા બનાવવાનો જે મસાલો, માવો તૈયાર કરવી, એ માવો તૈયાર કરવાની પ્રક્રિયાનું વર્ણન કર્યું. બરાબર. ત્યાર પછી લઈએ open the bottle and pour the juice into a glass. શું કહે છે, જો ઓપન ધ બોટલ, બોટલ ખોલો, એન્ડ પોર એટલે રેડો, ધ જ્યુસ એટલે જ્યુસ, ઇન્ટુ અ ગ્લાસ એટલે ગ્લાસમાં. તો આ પણ શું બતાવવામાં આવી છે, એક પ્રક્રિયા બતાવવામાં આવેલી છે. બરાબર. અથવા તો ચોથું ઉદાહરણ છે, જો કોઈના ઘરને બતાવવું હોય તો go straight and then take a left turn. અહીંયાથી સીધા જાઓ અને ત્યારબાદ ડાબી બાજુએ વળાંક વળજો અથવા ડાબી બાજુએથી વળી જજો. તો આ શું બતાવે છે કે એક પ્રક્રિયાનું વર્ણન બતાવે કે આની અંદર એક પ્રક્રિયા બતાવેલી છે. બરાબર. ત્યારબાદ આગળનું ઉદાહરણ લઈએ કે પુટ બટર in a pan and boil it for some time. શું કહે છે, જો પુટ બટર ઇન અ પાન, કડાઈની અંદર બટર એટલે કે માખણ નાખો, એન્ડ બોઇલ એટલે ઉકાળો, ઈટ એટલે તેને, ફોર સમ ટાઈમ એટલે થોડા સમય સુધી. કડાઈની અંદર માખણ નાખો અને એને આગની જ્વાળા ઉપર તપાવો અથવા તો ગરમ કરો, જેથી એ માખણ શેનું સ્વરૂપ ધારણ કરે, તો કે ઘીનું સ્વરૂપ ધારણ કરે. તમે બધાને ખબર પડે છે. બરાબર. તો એ માખણમાંથી ઘી બનાવવાની પ્રોસેસ એટલે કે પ્રક્રિયાનું વર્ણન કરેલું. તો મિત્રો જુઓ, આ 5 ઉદાહરણ મેં તમને દર્શાવ્યા. એ 5 ઉદાહરણની અંદર ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે કે પ્રક્રિયાનું વર્ણન કરેલું છે કે કોઈ પણ પ્રક્રિયાને તમારે દર્શાવવી હોય તો એ પ્રક્રિયાનું વર્ણન કરવા માટેના કોઈ શબ્દો ન હોઈ શકે. મિત્રો ખાસ યાદ રાખજો, આ માટેના કોઈ જ શબ્દો નથી. ખાલી માત્ર ને માત્ર તમે ગુજરાતીકરણ ઉપરથી, એનું ગુજરાતી તમે કરી લો, એના ઉપરથી તમે એ નક્કી કરી શકો કે આપેલા વાક્યની અંદર એ આ ફંક્શનનો ઉપયોગ થાય, મતલબ કે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. હજી તો એવા ઘણા બધા ઉદાહરણો છે, પણ મેં ખાલી તમને આ એક્ઝામ્પલ પૂરતા લખ્યા. બાકી તો જેટલા તમને ગુજરાતીના શબ્દો મળે અથવા જેટલી પ્રક્રિયાનું વર્ણન કરતા શબ્દો મળે એ આ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. પણ આની અંદર મહત્ત્વની વાત એ છે કે આના કોઈ ઓળખદર્શક શબ્દો આવતા નથી, જેની આપણે વિગતે ચર્ચા કરી. અસ્તુ. જય સ્વામિનારાયણ.